હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, આજે વાત કરવાની છે નિયમિત વર્તુળમય ગતિ. નિયમિતનો અર્થ થાય ઝડપ અચળ અથવા તો વેગનું મૂલ્ય અચળ. પણ વેગ અચળ નહીં. તમને એવો પ્રશ્ન થતો હશે કે સર વેગ કેમ અચળ નહીં? તો વેગ જે સદિશ રાશિ છે, તમને ખબર છે કોઈ પણ સદિશ હોય ને, સદિશ કોઈ પણ લઈ લો ભાઈ, ABCD F, વેગમાનનો, તો એની પાસે મૂલ્ય હોય અને દિશા હોય. સદિશ પાસે મૂલ્ય હોય, દિશા હોય. હા, ત્રીજી વસ્તુ હોય. તમને એમ થાય ત્રીજી વસ્તુ? હા, સદિશો માટેના નિયમનું પાલન કરતા હોય. ઓકે, એવા જ બધા રાશિઓને સદિશ કહેવાય. જેમ કે સદિશોના સરવાળાનું એ બધું આવશે આગળ, બહુ ચિંતા નહીં કરતા. ઓકે, તો મુખ્ય સદિશની વાત કરીએ, સદિશ પાસે બે વસ્તુ હોય, મૂલ્ય અને દિશા. જો આ સદિશનું ન મૂલ્ય બદલાય ન દિશા બદલાય તો આ સદિશ અચળ કહેવાય. ઓકે, પણ તમારો જે વર્તુળાકાર ગતિપથ છે, ગતિપથ તમને ખબર છે, ગતિપથ હોય એના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા આપે. કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા આપે. વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા. તો અહીંયા જુઓ, અહીંયા દિશા બદલાય છે, વેગનું મૂલ્ય અચળ એટલે કે ભાઈ ઝડપ અચળ, પણ વેગનો સદિશ અચળ નથી, કેમ કે એની દિશા બદલાય છે. તો મૂલ્ય બદલાય તો પણ સદિશ બદલાય, દિશા બદલાય તો પણ બદલાય. અહીંયા મૂલ્ય નથી બદલાતું, દિશા બદલાય છે. એટલા માટે વેગનો સદિશ અચળ નથી, પણ ઝડપ અચળ છે. આ સ્પીડ આવશે એ અચળ છે, બરાબર. જેમ કે સૂર્ય છે, સૂર્યની ફરતે પૃથ્વી જે ભ્રમણ કરે છે 365 દિવસ એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગે, તો દર એક પરિભ્રમણે 365 દિવસ લેશે એને. તો આ સ્પીડ વર્તુળાકાર ગતિપથને ધ્યાનમાં લઈને અચળ માની શકો. અને નવી વાત કહું તો આ જો સૂર્યની ફરતે જે ગ્રહ ભ્રમણ કરે છે એનો ગતિપથ એલિપ્સ હોય છે. હા ને, ચાલો, સંપૂર્ણ વર્તુળાકાર નથી હોતો, પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ વર્તુળાકાર છે. તો આવી વાત કરીએ નિયમિત વર્તુળમય ગતિ. અને એમાં એક મહત્વની વસ્તુ તમારે મેળવવાની છે. સર એ કઈ? જો લખું છું અહીંયા, નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ. કયો પ્રવેગ ભાઈ? કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવો. વાહ, સૂત્ર મેળવો. અને તે પરથી કેન્દ્રગામી બળનું સૂત્ર લખો. કેન્દ્રગામી બળનું સૂત્ર લખો. ચાલો લખી દઈએ. કઈ ગતિ? નિયમિત વર્તુળમય ગતિ. અને તમને ખબર છે નિયમિત વર્તુળમય ગતિમાં વેગનો સદિશ અચળ નથી, કેમ કે એની દિશા બદલાય છે, પણ વેગનું મૂલ્ય એટલે કે ઝડપ અચળ રહેશે. ઓકે, તો સમજવા માટે આકૃતિ થોડીક આપણે મોટી દોરવી પડશે. ઓકે, ચાલો, તો હું આકૃતિ થોડીક મોટી ધ્યાનમાં લઈ લઉં છું. ચાલો ભાઈ, આ વર્તુળાકાર ના હોય ને તો તમે સમજી લેજો, કેમ કે આપણી આકૃતિ છે ને તમારા જેવી નહીં થાય. તો પહેલાં મિત્રો વ્યાખ્યા લખી દઈએ. નિયમિત વર્તુળમય ગતિ, પ્રવેગ ક્યાં આવે, કેમ આવે, દિશા કઈ આવે, બધી જ ચર્ચા કરશું. તો પહેલા વ્યાખ્યા લખી લઈએ. નિયમિત વર્તુળમય ગતિ અથવા તો નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવાય? તો જો કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર પથ ઉપર ભ્રમણ કરતો હોય, ભાઈ આ બાજુ પણ ફરતો હોય, આપણે આ દિશામાં લઈએ છીએ, અચળ ઝડપથી વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે તો તેવી ગતિને નિયમિત ઝડપ અચળ હોવી જોઈએ. બાકી તો બહુ બધી વર્તુળાકાર ગતિ થાય જેમાં ઝડપ અચળ હોતી નથી. તો વ્યાખ્યા લખી દઈએ મિત્રો. જ્યારે કોઈ પદાર્થ કેવા પથ પર? વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે તો તેવી ઘાટીને શું કહેવાય? નિયમિત. ભાઈ નિયમિત શબ્દ હોવો જોઈએ તો જ ઝડપ અચળ રહેશે. અને આ કિસ્સો ધ્યાન આપજો. નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. ઇઝ ધેટ ક્લિયર? ચાલો, અહીંયા એક કિસ્સો લઈએ છીએ. આકૃતિમાં તમને ખબર છે, તો અહીં તમારી પાસે શું છે? સર મેરે પાસ માં હે. માં કાંદી હોય? ઓ માં તો બધાને હોય. તો ઓ શું છે ભાઈ? કેન્દ્ર. દેખાય? હું વાત કરે છે, દેખાય જ નહીં, હે ને? ચાલો ભાઈ, ઓ કેન્દ્ર જો હું આ શું દોરું છું? સર હું મજાક કરવા, અને એક શખ્સ કહેવાય. વાહ, ચાલો મેં આ શું દોરું છું? જો
શાને વાય અક્ષ કહેવાય. હું વાત કરે તો વર્તુળાકાર ગતિમાં તમે અહીંયા જશો તો એક્સયામ વાયામ બદલાય તો દ્વિપરિમાણિક ગતિ. તો વર્તુળાકાર ગતિ પછી એક્સ વાય સમતલમાં આવી જાય એટલે દ્વિપરિમાણિક ગતિ છે. તો અહીંયા ઓ કેન્દ્ર છે. ઓકે, સમજો. અને ઝડપ અચળ લઈએ. ઝડપ કેવી લઈએ? અચળ. વિચારો કણ અહીંયા છે કોઈક સમયે, આ બિંદુને હું નામ આપું છું પી બિંદુ. ધ્યાનથી સમજો ભાઈ, પી બિંદુ આ સમય થયો છે ટી. કેમ ટી સમય? વિચારો અહીંયાથી કણ આમ ગતિ કરે છે, સ્ટોપવોચ ચાલુ કરો છો, ચિંગ 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 અહીંયા પહોંચો. સ્પીડ તો કોન્સ્ટન્ટ છે, તે વખતનો સમય ટી છે. ગમે ત્યાંથી શરૂ કરી શકે, કંઈ લેવા દેવા નથી. વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, એક્ઝેક્ટ અહીંયા સ્પર્શક કંઈક આ દિશામાં આવશે, સીધો વાય દિશામાં. જોજો. ઓકે, સમજવા માટે હું થોડોક ઝડપ વધારે. આ વેગનો સદિશ, પણ હું એનું મૂલ્ય લઉં તો એ મૂલ્ય લઈ લેશે વી. કંઈક છે મૂલ્ય વી, 10 મીટર પર સેકન્ડ કે કંઈક હશે. ઓકે, થોડાક સમય પછી કણ પી ઉપર હતો, થોડોક સમય તમે એડ કરશો એમાં તો ક્યાંક અહીંયા પહોંચી ગયો. જોજો હો ભાઈ, ક્યુ પર પહોંચી ગયો. અને આ સમય થયો ટી પ્લસ ડેલ્ટા ટી. એનો મિનિંગ કે અહીંયા કંઈક સમય હતો એમાં કંઈક ઉમેરાણો, એ ડેલ્ટા ટી. તો અહીંયાથી અહીંયા ડેલ્ટા ટી સમયમાં પહોંચ્યો. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચાલો અહીંયા ડેલ્ટા ટી સમય. તો અહીંયા કંઈક એંગલ પણ બન્યો હશે. યસ સર, કંઈક નથી ખબર, ઠીક છે, ઓછો પણ હોય વધારે પણ હોય. ઓકે, સમયગાળો વધુ લેશો તો વધુ દૂર જશે, નાનો લેશો એટલો નજીક આવશે. ઓકે, હવે સમજો. અહીંયા વેગ સ્પર્શકની દિશામાં વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા. આ જેટલી લંબાઈ છે એટલી જ મેં લંબાઈ રાખી. કેમ? સદિશ રાશિની લંબાઈ તેના મૂલ્ય જેટલી હોય. તો ભાઈ સ્પીડ તો અચળ જ છે, તો અહીંયા હું v2 ઇઝ ઇક્વલ ટુ v લખી શકું. કેમ સર? અહીંયા નહીં લખો ને, અહીંયા પેલી બ્લુ કલરની પટ્ટી આવે, અહીંયા લખો. ચાલો, v2 ઇઝ ઇક્વલ ટુ v. કેમ? તો મૂલ્ય તો અચળ છે ભાઈ, દિશા અલગ અલગ છે. તો v1 નું મૂલ્ય v, v2 નું મૂલ્ય પણ v. ઓકે, ઝડપ અચળ. તો કેન્દ્ર ઓ છે, તથા તમે લખે છે તથા v1 બરાબર v2 બરાબર v. મૂલ્ય સદિશ લખો હોય તો માનાંકમાં. ઓકે, તો v1 નું મૂલ્ય v2 નું મૂલ્ય v થશે. ચાલો, આને હું સંદર્ભ બિંદુ લઉં ક્યાંકથી, તો ધરું સંદર્ભ, ઉગમ બિંદુ, સંદર્ભ બિંદુ, જે કે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ. તો અહીંયાથી આ બિંદુનો સ્થાન સદિશ તમે લઈ શકો. અહીંયાથી સ્થાન સદિશ, દેટ ઇઝ R1. ઓકે, જ્યારે કણ ક્યુ પાસે પહોંચ્યો ત્યારે એનો સ્થાન સદિશ તમે લખી શકશે. કયા લખશે? આઠી સર, આઠી લખે. ઓકે, ચલો મને કહો R1 R2 ત્રિજ્યા જ થવાની ફાર, તો ઓ કેન્દ્ર થશે, તથા આવું થશે. અને આરને તમે કહેશો જયા. સર જયા નહીં કહેવાય, ત્રિજ્યા. શું કહીશું આપણે? ત્રિજ્યા. શું? ત્રિજ્યા. શું? ત્રિજ્યા. ઓ, અહીંયા સુધી ક્લિયર છે? શું રમવાનું જે હોય એમાં એંગલ મેળવવાનો છે ભાઈ, બહુ મહત્વની વાત કરવાની. આપણે શું મેળવવાનું છે? પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ. તો પહેલા સરેરાશ પ્રવેગ લઈએ, પછી તત્કાલીન લઈએ. પ્રવેગ તો તત્કાલીન જ કહેવાય, જે તે ક્ષણે. તો પહેલા સરેરાશ પ્રવેગની વાત કરીએ, ધ્યાનથી સમજજો. હું અહીંયા લખું છું મિત્રો, સરેરાશ પ્રવેગ. સૂત્ર બધાને આવડે છે? હે, વાંચો છો? શું વાત છે? સરેરાશ પ્રવેગ ન આવડતું હોય અહીંયા જો, પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, એટલે ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી સમય. સિમ્પલ જ છે ને આ પ્રવેગનું સૂત્ર. તો તમારે જોશે v2 માઇનસ v1, હે ને, અને સમયગાળો. ધ્યાન આપજો. હવે હું જે વાત કરું છું એના ઉપર ફોકસ કરજો. પી બિંદુ પાસે તો ભાઈ કણ અથવા તો પદાર્થ, અહીંયા પદાર્થ લખ્યો તો પદાર્થ, વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ કે કણ, ટી સમયે પદાર્થનું સ્થાન સમજો. પદાર્થનું સ્થાન કયું છે? ટી સમયે પી. અને વેગ કેટલો છે? v1, એટલે v લખી શકો. ઓકે, અહીંયા લખું ટી પ્લસ ડેલ્ટા ટી સમયે. ઓ, પદાર્થનું સ્થાન, બોલો બોલો બોલો, દેખાય છે ઉપર કેવો? હો સર, હો. અને વેગ કેટલો છે? વેગ v2, પણ મૂલ્ય તો v જ આવશે. દિશા બદલાય છે, મૂલ્ય તો v જ આવશે. ઓકે, સમય કેટલો થયો? p થી q સુધી જવા માટેનો સમય. તમે કહેશો સર ટી તો હતો, એમાં ઉમેરો ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી સમય થાય. તો ડેલ્ટા ટી સમયે સમજો સ્થાનાંતર, જોજો ધ્યાન આપજો,
ડેલ્ટા ટી સમયે શું? સ્થાનાંતર. લેટ અસ પ્લે સ્થાનાંતર. પહેલું સ્થાન, બીજું સ્થાન. ડેલ્ટા ટી સમય તો આ થયું ને, તો સ્થાનાંતરનો સદિશ આ આવશે. ગેટ ધીસ ઇઝ ડેલ્ટા આર. ભાઈ તમને ખબર છે આ એક સદિશ R2, આ બીજો સદિશ R1, તો આ ત્રીજો સદિશ ક્વેશ્ચન માર્ક સદિશ. આમાં પરિણામી કયો થાય તમને ખબર છે? ત્રિકોણનો સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. તો જ્યાં બે પુચ્છ, બે શીર્ષ ભેગા થાય તે પરિણામી હોય, તો પરિણામી R2 કહેવાય. R2 શું આપે? પરિણામી શું આપે? બાકીના બંનેનો સરવાળો ક્વેશ્ચન માર્ક સદિશ પ્લસ R1. ધેન ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. તો જો ત્રણ સદિશો હોય અને જે સદિશ શીર્ષથી શીર્ષ જતો હોય, જો આ શીર્ષ અને શીર્ષ આ જાય છે ને, એ હંમેશા તફાવતનો હોય. R2 માઇનસ R1 આવી ગયું, એટલે એને સ્થાનાંતર કીધું છે. અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાનને જોડતો સદિશ સ્થાનાંતર સદિશ. તો આ શોર્ટકટ યાદ રાખજો ભાઈ, જે આગળ તમે શીખી ગયા છો. ઓકે, વ્યવસ્થિત લેક્ચરો જોયા હશે તો આવડતું હશે, નહીં જોયા હોય તો ફરી પાછું સરે કીધું, મજૂરી કરી તમારા માટે. વાહ. ઓકે, તો આપણે સ્થાનાંતર લખીએ ભાઈ. સ્થાનાંતર લખીએ ડેલ્ટા આર. મૂલ્ય લખું છું ખાલી. શું લખું છું? મૂલ્ય. ઓકે, R2 માઇનસ R1. હવે તમે એમ કહેશો સર R2 માઇનસ R1 આ બંનેના મૂલ્ય સરખા છે પણ દિશા અલગ અલગ છે. અલગ અલગ દિશા છે, ભલે મૂલ્ય સરખા હોય, તફાવત એનો ઝીરો નહીં થાય, ફેરફાર ઝીરો નહીં થાય. યાદ રાખજો, ઝીરો ત્યારે થાય મૂલ્ય સરખા હોય અને દિશા સરખી હોય. અલગ અલગ દિશા થઈ ગઈ, ભલે મૂલ્ય સરખા હોય, તફાવત ઝીરો નહીં થાય. કેમ? તો આ સદિશની લંબાઈ આવે છે, જુઓ લંબાઈ, તો ડેલ્ટાની લંબાઈ ઝીરો થઈ નથી થઈ. ઝીરો થવો જોઈએ ને આનું મૂલ્ય. જેમ કે આનું મૂલ્ય R2 માઇનસ R1 કરો તો તમને કહો છો મૂલ્ય સરખા છે તો ઝીરો નહીં, દિશા પણ સરખી હોવી જોઈએ તો ઝીરો થશે. ઓકે, અલગ અલગ દિશા છે, બે વચ્ચે કંઈક ખૂણો છે, ભલે મૂલ્ય સરખા છે છતાં એના તફાવતનું મૂલ્ય ઝીરો નહીં થાય. ઇઝ ધેટ ક્લિયર? તો સમાન મૂલ્ય હોય એનો તફાવત સદિશો માટે ઝીરો થાય જરૂરી નથી. હા, બીજગણિતમાં આવું લખતા 3 માઇનસ 3 ઝીરો, પણ સદિશમાં એવું નથી બનતું. ઓકે, A1 માઇનસ A2 ઇઝ ઇક્વલ ટુ ઝીરો ન પણ થાય, મૂલ્ય સરખા છે પણ દિશા સરખી નથી એટલા માટે. એટલે આ ભૂલ ન કરતા. ચાલો, ડેલ્ટા આર સ્થાનાંતર. વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર સેમ ટુ સેમ ડેલ્ટા V. વેગમાં થતો ફેરફાર. અને તમને ખબર છે જો પ્રવેગ સદિશ રાશિ હોય તો વેગમાં થતા ફેરફારની દિશામાં જ પ્રવેગ હોય. પ્રવેગની દિશા ક્યાં હોય? વેગમાં થતા ફેરફારની દિશામાં. ઓકે, કેમ કે આ દિશ રાશિ, પ્રવેગ સદિશ, વેગમાં થતો ફેરફાર. ઓકે, તો વેગમાં થતા ફેરફારની દિશામાં જશે. ચાલો આપણે વાત કરીએ અહીંયા. હવે આને ફોકસ કરજો બરાબર. જોજો 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 એક્ઝેક્ટ વચ્ચે હું એક લાઈન ડ્રો કરું છું, આને ધ્યાનથી જોજો. દેખાય છે? ચાલો, V1 છે ને એનું હું આ બાજુ લખું છું એટલે નડે નહીં. ઓકે, મારે વેગમાં થતા ફેરફારની દિશા ક્યાં આવે છે એ જોવી છે. શું જોવી છે? આ વેગમાં થતો ફેરફાર જે દિશામાં હોય એ દિશામાં સરેરાશ પ્રવેગ હોય એની દિશા જોવી છે. જોજો, ધ્યાનથી સમજજો. પહેલાં હું આની વાત કરી દઉં છું. આ R1, આ R2 અને ડેલ્ટા આર. ગેટ ઇટ? અમારે એંગલ જોતો છે V1 અને V2 વચ્ચે. જોજો, પહેલાં હું V1 અને V2 વચ્ચેનો એંગલ, જેમ કે આ V1 છે, આ V2 છે, P સ્થાને V1, Q સ્થાને V2. દેખાય છે? હા, ઓકે. ઓકે, R1 અને R2 વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. હવે જરાક ધ્યાનથી ફોકસ કરજો ભાઈ, થોડુંક મેથ્સ આવે છે, મેથ્સ. ઓકે, આ લાઈન એક્સ અક્ષ કહી શકાય, એક્સને સમાંતર. ઝેડ થઈ જાય યુગ્મ કોણ, તો આ થીટા હોય તો ઓલ્સો ધીસ એંગલ ઇઝ થીટા. યુગ્મ કોણ જેવું શીખી ગયા છો તમે? નથી શીખ્યા તો ઝેડ બનતો હોય ખૂણો થીટા, બીજું તો શું કરવાનું? ओके 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 सर, आगे बोलो. आगे भी बोलते हैं भाई. જુઓ, આ જે સદિશ છે સ્પર્શકની દિશા હોય એને તમે આમ પાછળ લંબાવો, ટેંગ ટેંગ. ગેટ ઇટ? રેડ કલરનો સદિશ છે V1, એને તમે આગળ લંબાવો, ટીંગ 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 ટીંગ. તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો અહીંયા આ ત્રિકોણને ધ્યાનમાં લ્યો. જુઓ, અહીંયાથી ત્રિકોણ, આ ત્રિકોણને ધ્યાનમાં લ્યો. દેખાય છે આ ત્રિકોણ? ઓકે, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ જો એક્ઝેક્ટ સીધું છે વાયની દિશામાં. એટલે આ વાય અક્ષ કયો, આ એક્સ અક્ષ કયો, તો આ ખૂણો 90, તો આ ખૂણો 90 ડિગ્રી થશે. ક્લિયર? આ ત્રિકોણ, આ ડેશ વાળી લાઈન છે અહીંયા. હવે જુઓ, જો હું આ R1 છે, સોરી R2ની લાઈનને આગળ લઈ જાઓ, ચિંગ 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 ચિંગ. ઓકે, આ થીટા છે તો અભિકોણ પ્રમાણે આ એંગલ પણ થીટા થશે. ઓકે, વિચારો, સ્પર્શક, ભાઈ આ V2 સ્પર્શક થશે. જો સ્પર્શક અને ત્રિજ્યા, આ ત્રિજ્યા કહેવાય, ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો 90 હોય તો આ એંગલ, આ ડેશ લાઈન
અને આખો એંગલ, આ બ્લેક લાઇન, આની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી બનશે. કેમ કે સ્પર્શકને આ ત્રિજ્યા જ કહેવાય. જો તો આ બાજુનો ખૂણો 90, તો આ બાજુ પણ 90. હવે મને કહો આ 90 હોય તો આ એંગલ કેટલો થાય? 90 માઇનસ થીટા આવડો. ઓકે, અહીંયા લખું છું તો આ થશે ભાઈ 90 માઇનસ થીટા. દેખાય છે તમને? દેખાય છે? થોડીક ડિટેલિંગમાં વાત કરવી પડશે ભાઈ. ઓકે, યસ સર, ઓકે. હવે જુઓ, આ ખૂણો 90 માઇનસ થીટા, આ 90, તો આ કેટલો થશે? આ એંગલ પહેલાં પણ આ એંગલ. ગેટ ઇટ? આ એંગલ કોની વચ્ચેનો થાય? તો વિચારો, આ V1 છે એને ઉપર લઈ જાઓ તો અહીંયા V1 નું પૂછ આવી જશે. V1 ને ઉપર લઈ જાઉં છું તો V1 નું પૂછ. V2 છે, V2 ને પાછળ લઈ જાઓ તો V2 નું પૂછ. તો V1 નું પૂછ, V2 નું પૂછ વચ્ચેનો ખૂણો, એટલે કે V1 V2 વચ્ચેનો ખૂણો. તમને ખબર છે બે સદીશો વચ્ચે ખૂણા કાં તો બે પૂછ વચ્ચે લેવાય, કાં તો બે શીર્ષ વચ્ચે લેવાય, હે ને? તો આ એંગલ, ચલો આ એંગલ નથી ખબર, ક્વેશ્ચન માર્ક કરું છું ભાઈ આ એંગલને. તો ત્રિકોણ થઈ ગયો આ ખૂણો 90, આ 90 માઇનસ થીટા, તો 90 માઇનસ થીટા પ્લસ 90 પ્લસ ક્વેશ્ચન માર્ક, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. પહેલો ખૂણો 90 માઇનસ થીટા, બીજો ખૂણો 90, ત્રીજો ખૂણો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ ત્રણેય ખૂણાનો સરવાળો 180. 90 વત્તા 90 180, 180 માઇનસ થીટા વત્તા ઓલો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 180. આ બંને જાય તો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ થીટા પેલી બાદ જાય તો પ્લસ થીટા એટલે થીટા, તો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ થીટા, તો આ આવશે થીટા. કોની વચ્ચેનો ખૂણો? V1 અને V2. V1 નું પૂછ, V1 અને V2 વચ્ચેનો ખૂણો. જોજો, સંભળજો. હવે આ જે ગ્રીન કલરની લાઈન છે આ બેની વચ્ચે મેં દોરેલી છે, ત્યાં હું આ સદીશ, મુક્ત સદીશ કહેવાય, ઉચકીને અહીંયા મૂકું છું. મૂકી શકાય? એટલી જ લંબાઈનો, મૂલ્ય અને દિશા ન બદલે તેમ. ઓકે, તો આ સદીશ થઈ ગયો V1. મૂલ્ય V1 આવશે, તમને ખબર છે. ગેટ ઇટ? ઓકે, V2 ને લ્યો, V2. હવે જુઓ, V2 અહીંયા છે તો આને ઉચકીને તમે અહીંયા મૂકો, આના પૂછથી આ દિશામાં. ઓકે, તો એ જ દિશામાં હું લઉં છું, ધ્યાનથી જોજો ભાઈ, પેરેલલ. ઓકે, સોરી, આને પેરેલલ. ઓકે, આ દિશામાં લીધો છે. ચાલો, આની લંબાઈ પણ એટલી જ દેખાય છે તમને. જુઓ, આ V2 થયો. ઓકે છે? હવે તમને ખબર છે આ V1 છે, આ V2 છે, એમની વચ્ચેનો ખૂણો થીટા છે, જે આ હોય તો V1 અને V2 વચ્ચેનો ખૂણો આ છે. તો એક વસ્તુ દિમાગમાં ભાઈ મૂકી દેજો, આના ઉપરથી તમે MCQ પણ ગણી શકશો. શું? તો કણ જે બિંદુથી જે બિંદુએ જાય, કઈ ગતિમાં? નિયમિત વર્તુળમાં ગતિમાં, જેમાં શું હોય? ઝડપ અચળ હોય. ઓકે, તો જે બિંદુથી જે બિંદુ સુધી જાય, ઓકે, તે બિંદુનો ચાપ જે ખૂણો આતરે તે જ ખૂણો P બિંદુ અને Q બિંદુના વેગ સદીશો વચ્ચેનો હોય. પાછો એક વખત રિપીટ કરીને જોઈ લેજો, સમજ પડી જશે. ઓકે, હવે જુઓ, તમે હમણાં જ કીધું હતું સર, જે સદીશ શીર્ષ ઉપરથી શીર્ષ જાય એ ફેરફાર ન હોય. જેમ કે આ સદીશ છે ડેલ્ટા, એ શીર્ષથી શીર્ષ ગયો તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 લખાય. ઓકે, તેવી રીતના આ V1 સદીશ અને આ V2 સદીશ, તો પહેલા વેગ હતો V1, પછી થયો V2, તો ફેરફાર થયો ને V1 થી V2. તો આ પ્રમાણે એક સદીશ લેશો તમે, ક્યાંથી ક્યાં ગયા? V1 થી V2. તો આ સદીશ ફેરફાર ન હોય, કોના? ક્યાં ગયો? V2. આ કોણ હતું? V2. V1 સદીશ ગયો શીર્ષ ઉપરથી શીર્ષ. ત્રિકોણના સદીશ સરવાળાનો રૂલ છે, એનો શોર્ટકટ છે, તો આ ડેલ્ટા V ની દિશા કહેવાય, V2 માઇનસ V1. કેમ કે વેગ હતો V1, ત્યાંથી ગયા V2. ઓકે, તો આજે સદીશ આવશે ડેલ્ટા V નો સદીશ. હવે જુઓ, ડેલ્ટા V નો સદીશ જુઓ, મુક્ત સદીશ, અને અહીંયા લઈ શકો, આમ લઈ શકો. કઈ તરફ આવ્યો? કેન્દ્ર તરફ. તો ડેલ્ટા T સમયગાળામાં વેગમાં થતા ફેરફારની દિશા કેન્દ્ર તરફ, એટલે સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં, વેગમાં થતા ફેરફારની દિશા કેન્દ્ર તરફ છે, એટલે કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. પણ સરેરાશ, હજી કઈ રાશિ આવી? સરેરાશ. હવે જરાક ધ્યાનથી જુઓ, અહીંયા આટલી વસ્તુ ક્લિયર થાય ભાઈ? થોડુંક ડીપમાં છે અને આ થોડુંક કેલ્ક્યુલેશન છે, જોવું પડશે, હે ને? યસ સર. હવે જરાક ધ્યાનથી જુઓ, આ ડેલ્ટા R, ડેલ્ટા V, આ બાજુ અહીંયા એક ત્રિકોણ મળ્યો OPQ. જોજો, અહીંયા R1, મને કહેવાનું મૂલ્ય કેટલું આવે? R. આનું મૂલ્ય પણ કેટલું? R. અને આ શું છે? ફેરફાર, સેમ ટુ સેમ. આનું મૂલ્ય V, આનું પણ V, અને આ એનો ફેરફાર. તો એનો અર્થ કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થયા. તો O ડેશ R1, તો આ V1, તો આને હું કહીશ P ડેશ, અને કહીશું Q ડેશ. જેમ કે R1 R2 આ એનો ફેરફાર, V1 V2 એનો ફેરફાર, R1 R2 RR મૂલ્ય સરખા, V1 V2 VV મૂલ્ય સરખા, એનો ફેરફાર, એટલે સમરૂપ ત્રિકોણ થાય. કયા ત્રિકોણ સમરૂપ થાય ભાઈ? કયા ત્રિકોણ સમરૂપ થાય? આ V છે.
તો આ બંને ત્રિકોણ, તો હું અહીંયા ત્રિકોણની વાત કરી દઉં છું. તો ત્રિકોણ OPQ સમરૂપ ત્રિકોણ O ડેશ P ડેશ Q ડેશ દેખાય છે. થઈ ગયા સમરૂપ. ચાલો હું અહીંયા એક કન્ડિશન લખું છું. ડેલ્ટા આરના છેદમાં R1 લખું. ડેલ્ટા આર એટલે કઈ બાજુ? PQ છેદમાં કોણ? OP. પેલી બાજુ એ તો આવડી જાય ને, PQ હોય તો P ડેશ Q ડેશ છેદમાં O ડેશ P ડેશ. જુઓ PQ એટલે ડેલ્ટા આર, OP એટલે R1, પર R1ની વેલ્યુ તમે R લઈ શકો છો, નો પ્રોબ્લેમ. સેમ ટુ સેમ P ડેશ Q ડેશ એટલે ડેલ્ટા V મૂલ્ય સ્વરૂપે સદિશ ન લખતા મૂલ્ય લખું છું. અને O ડેશ P ડેશ એટલે V1 તરીકે V. ઓકે, હું ડેલ્ટા વીને કરતા બનાવું ડેલ્ટા વી. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ V અપોન R ડેલ્ટા આર. ઓકે, આને તમે આપો ઇક્વેશન નંબર 1, આને તમે આપો ઇક્વેશન નંબર 2. ઓકે, 2ની કિંમત 1માં મૂકો. ઇક્વેશન 2 બિલોંગ્સ ટુ 1 એટલે ભાઈ 2ની કિંમત 1માં મૂકતા. હાલો, તો સરેરાશ પ્રવેગ શું આવે મિત્રો? ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીને સ્થાને આ મગજમારી. ઓકે, ડેલ્ટા વી હજી છેદમાં તો છે ડેલ્ટા ટી. હવે જરાક ધ્યાનથી જુઓ. વી એટલે વેગનું મૂલ્ય જે બદલાશે ને, ઝડપ અચળ, ત્રિજ્યા અચળ, આખો ગતિપથની ત્રિજ્યા અચળ રહેશે. ડેલ્ટા આર એટલે સ્થાનાંતર સદિશ. જેમ કે કણ ક્યુ ને બદલે ક્યુ ડેશ પર પહોંચી ગયો તો સ્થાનાંતર મોટો આવત. ક્યારે મોટો આવત? સમયગાળો મોટો થાત, હે ને? તો સમયગાળો નાનો થાય એમ કણ P થી Q પહોંચવાને બદલે અહીંયા પહોંચશે, ત્યાં પહોંચવાને બદલે અહીંયા પહોંચશે. બહુ નાનો કરી દઉં તો આ જ બિંદુએ કહેવાય, તો આ જ બિંદુએ પ્રવેગ અહીંયા મળશે. સમયગાળો સૂક્ષ્મ લઉં તો તત્કાલીન મળે. તો આ તો સરેરાશ પ્રવેગ થયો. આને સરેરાશ વેગ કહેવાય. જો ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી સરેરાશ વેગ, હે ને? તો આ સરેરાશ પ્રવેગ, આ સરેરાશ વેગ, ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ઓકે, ચાલો તત્કાલીન લઈએ. તત્કાલીન અહીંયા લખો, અહીંયા હા સર લખો ને. તત્કાલીન પ્રવેગ. અને આ પ્રવેગની દિશા ક્યાં હોય? કેન્દ્ર તરફ, એટલે કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. ઘણી વખત ઇંગ્લિશમાં રેડિયલ એક્સલરેશન કહેવાય. પ્રવેગ એટલે એક્સલરેશન. એક્સલરેટ કરો ને ગાડીને ખબર છે એક્સલરેટ અપ, લીવરને એક્સલરેટ એટલે ગાડીનો વેગ વધે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય, એટલે એક્સલરેટર કહેવાય. આને કહેવાય સેન્ટ્રીફ્યુગલ કેન્દ્રગામી પ્રવેગ. રેડિયલ ત્રિજ્યાવર્તી, કેમ કે ત્રિજ્યાની દિશામાં છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ વી ન બદલાય, આર ન બદલાય. આને લિમિટ લાગે. તમને ખબર છે સરેરાશને તમે લિમિટ લગાડો એટલે તત્કાલીન મળે. તત્કાલીન મળી ગયું, પણ લિમિટ લગાડવાનું બાકી. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. તમને ખબર છે આ લિમિટ લગાડો એટલે આ પદ બહુ નાનું થઈ જાય. નાનકડો ફેરફાર, કેમ કે P થી અહીંયા સુધી પહોંચવાને બદલે આ સમયગાળો બહુ નાનો હોય તો P થી Q પર પહોંચે. તો અહીંયા સ્થાનાંતર જુઓ, આ સ્થાનાંતર આટલું મળ્યું, મહાઓ નાનું મળે. તો આને લખાય dr બાય dt. અને તમને ખબર છે dr બાય dt એટલે v. dr બાય dt એટલે v. તો v સ્ક્વેર અપોન r. ધીસ ઇઝ AC. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મળી ગયું. ભાઈ બળનું સૂત્ર ખબર છે? F બરાબર ma. તો દળ વડે ગુણી દો તો કેન્દ્રગામી બળ મળે. કેન્દ્રગામી બળ એને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવાય, કેન્દ્રગામી બળ. તો અહીંયા આવે mv સ્ક્વેર અપોન r. જુઓ, પ્રવેગની દિશા, સરેરાશ પ્રવેગની દિશા કેન્દ્ર તરફ. સમયગાળો નાનો લો તો આ Q બિંદુ અહીંયા નજીક આવી જશે, એટલે લગભગ P અને Q એક જ બિંદુ કહેવાય. છતાં પણ પ્રવેગ અહીંયા, તો એનો અર્થ કે કણ અહીંયા પહોંચે તો પ્રવેગ ક્યાં આવે? કેન્દ્ર તરફ. અને જે દિશામાં પ્રવેગ હોય એ દિશામાં બળ હોય. ભાઈ F બરાબર FC બરાબર MAC, હે ને? તો અહીંયા m વડે ગુણી દો તો m v સ્ક્વેર અપોન r. બધું એકને એક જ છે. ગેટ ઇટ? તો પ્રવેગનું સૂત્ર v સ્ક્વેર અપોન r. ઘણી વખત રેડિયલ એક્સલરેશન કહેવાય છે. તો કણ અહીંયા પહોંચે તો પ્રવેગ આ તરફ, બળ પણ આ તરફ. તો કેન્દ્રગામી બળ અને પ્રવેગ, કેમ કે બળની દિશામાં જ પ્રવેગ હોય. દળ અદિશ રાશિ, પ્રવેગની દિશા એટલે બળની દિશા. ઓકે, કણ અહીંયા પહોંચ્યો તો સર, તો પણ પ્રવેગ અહીંયા. ઓકે, તો આ પ્રવેગની દિશા થશે કેન્દ્રગામી પ્રવેગ. જુદા જુદા બિંદુએ દિશા જુઓ જુદી જુદી, પણ કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં કહેવાય. ત્રિજ્યા પણ જુદી જુદી દિશા. અહીંયા આ દિશામાં, અહીંયા આ દિશામાં, અહીંયા આ દિશામાં. આઈડિયા આવે છે? ખબર પડે છે? ઓકે, તો શું કેન્દ્રગામી પ્રવેગનો સદિશ અચળ છે? તમને પૂછાય તો લખશું ભાઈ, કેન્દ્રગામી પ્રવેગ નો સદિશ, જેને તમે કહો છો AC, ન કહેવું હોય તો AR, અચળ નથી. કેમ? સદિશ પાસે મૂલ્ય હોય અને દિશા હોય. મૂલ્ય નથી બદલાતું. કેમ? પ્રવેગમાં ઝડપનું મૂલ્ય અચળ, ત્રિજ્યા અચળ. તો મૂલ્ય જે પણ આવશે એ અચળ છે, પણ દિશા બદલાય છે. જુઓ,
કેન્દ્ર તરફની દિશા અહીંયા આ દિશા કહેવાય, અહીંયાથી આ દિશા કહેવાય, અહીંયાથી આ દિશા બદલાય છે. ઓકે, તો અચળ નથી કારણ કે આના પછી લખજો કેન્દ્રગામી પ્રવેગનો સદિશ અચળ નથી કારણ કે કેન્દ્રગામી પ્રવેગ ની દિશા કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં સતત બદલાય. કેમ સતત? તો કણ થોડો ઊભો રહે છે ભાઈ, અહીંયા આ દિશામાં ઊભો થોડો રહે છે ભાઈ, સતત બદલાય છે. પણ કઈ તરફ? કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં. અને દિશા બદલાય તો સદિશ બદલતો કહેવાય. મૂલ્ય અચળ છે પણ દિશા બદલાય. કઈ ગતિમાં? નિયમિત વર્તુળમાં ગતિ. સ્પીડ કોન્સ્ટન્ટ હોવી જોઈએ. એકદમ ક્લિયર થઈ ગઈ વાત. તો આ છે કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળ. સૂત્ર યાદ રાખવું. અને ઇમ્પોર્ટન્ટ વાત, જ્યાંથી જ્યાં ગયા ચાપ વડે જે ખૂણો બને તે બિંદુએ દોરેલો સ્પર્શકનો વેગનો સદિશ અને તે બીજા બિંદુએ દોરેલો સ્પર્શક વેગનો સદિશ એ બંને વચ્ચેનો ખૂણો એટલો જ થાય. ખબર પડી કઈ? ઓકે. પી બિંદુએ વેગનો સદિશ આ તરફ, ક્યુ બિંદુ અહીંયા છે વેગનો સદિશ આ તરફ. તો મને કહો આ ચાપ વડે ખૂણો કેટલો બને? 90. તો V1 અને V2 વચ્ચેનો ખૂણો 90 થાય. આઈડિયા આવે છે? આનો ઉપયોગ કરી બહુ બધા દાખલા ગણશો, હે ને? જીમાં નીટમાં કામ લાગશે. હું વાત કરે સર. ઓકે, તો હું ભાઈ અહીંયા 2 સેકન્ડ અટકું છું. તમે પોઝ કરી અને નોંધી શકો છો. ઓકે થઈ ગઈ વાત? રેડી? યે. ચાલો આગે બઢે. હા સર વધો ને આગળ. અમારું શું જાય? मेरा कुछ नहीं जाता, तेरा घाटा, ज़्यादा से ज़्यादा क्या हो जाता? नहीं आवड़ता હે? હો. ચાલો આમાં થોડુંક વધારીએ. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવી લીધું. કેન્દ્રગામી બળ, ભાઈ પ્રવેગને દળ વડે ગુણો એટલે બળ મળી જાય. F બરાબર m. ખબર છે ને? ઓકે, તો યાદ રાખજો મિત્રો, કોઈ પણ પદાર્થ નિયમિત વર્તુળમાં ગતિ કરે. નિયમિત વર્તુળમાં ગતિ એટલે શું? નિયમિત ઝડપ અચળ હોય ત્યારે કણ છે એને બળ લાગતું હોય કેન્દ્ર તરફ, સેન્ટર તરફ, જેને કેન્દ્રગામી બળ કહેવાય. અને જો આ બળ લાગે તો જ પદાર્થ કેવી ગતિ કરે? વર્તુળાકાર ગતિ કરે. પ્રવેગ પણ આ દિશામાં હોય, બળની દિશામાં, હે ને? અને એનો વેગનો સદિશ સ્પર્શકની દિશામાં હોય. ઓકે, તો વેગ અને બળ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. તો યાદ રાખજો, નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી બળ અને વેગ વચ્ચેનો ખૂણો કોઈ પણ જગ્યાએ, જેમ કે અહીંયા બળ છે, અહીંયા વેગ, તો હંમેશા ત્રિજ્યાવર્તી દિશા કહેવાય ને, કેન્દ્ર તરફ ત્રિજ્યાની દિશા કહેવાય. અને સ્પર્શક વચ્ચેનો ખૂણો 90 થાય. તો V અને F વચ્ચેનો ખૂણો 90 થાય. તો જ્યારે બળ અને વેગ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય ત્યારે વેગની દિશા બદલાય, મૂલ્ય બદલાય નહીં. ફરીથી 12th માટે બહુ ઇમ્પોર્ટન્ટ. બળ અને વેગ વચ્ચેનો ખૂણો 90 થાય ત્યારે વેગની દિશા બદલાય, મૂલ્ય બદલાય નહીં. એટલે વેગની અહીંયા દિશા બદલાય છે, મૂલ્ય બદલાતું નથી. એટલે સ્પીડ અચળ છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે છે? સમજ પડી? ઓકે, ચાલો કેન્દ્રગામી પ્રવેગ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ મેળવીએ. કેન્દ્રગામી પ્રવેગ અને આવૃત્તિ. સર આવૃત્તિ શું છે? લેટ અસ પ્લે. પ્રવેગ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ. આવૃત્તિ એટલે ભાઈ ફ્રીક્વન્સી એટલે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. કેટલી સેકન્ડમાં? 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. ઓકે, જેમ કે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે, આ કણ 1 સેકન્ડમાં 5 પરિભ્રમણ કરે, 5, તો એની આવૃત્તિ 5 કહેવાય. 5 હર્ટ્ઝ આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે? ઓકે, નો પ્રોબ્લેમ. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તમને ખબર છે તો આપણે લખી દઈએ ભાઈ, કેન્દ્રગામી પ્રવેગ. ઓકે, એનું સૂત્ર લખો છો તમે AC = v²/r અથવા તો AR, R એટલે રેડિયલ એક્સેલરેશન, v²/r. જો ધ્યાનથી સમજજો. સ્પીડ કેવી છે? સ્પીડ અચળ છે, હે ને? આ શું છે? ત્રિજ્યા. સ્પીડ કેવી છે? અચળ છે. કમ્પ્લીટ. સ્પીડ કોઈ પણ બિંદુએ સ્પર્શકની દિશામાં હશે, એને V લઈ લઉં છું મૂલ્ય સ્વરૂપે. ગાડી આ પ્રમાણે ગતિ કરે છે. આ પ્રમાણે ગતિ કરતો તો સ્પર્શક આ પ્રમાણે લેત, હે ને? ધ્યાનથી સમજજો ભાઈ. હવે
તમને એક સૂત્ર આવડ્યું છે કોણીય વેગ. કોણીય વેગ આને ઘણી વખત કોણીય આવૃત્તિ પણ કહેવાય. કોણીય આવૃત્તિ જેનું સૂત્ર છે કોણીય આવૃત્તિ કોણીય વેગ ઇઝ ઇક્વલ ટુ કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. જેમ કે કણ અહીંયાથી અહીંયા ગયો, ઓકે, ત્યાં સુધીમાં જે ખૂણો બનાવે, આ ખૂણો એ કેટલા સમયમાં બનાવે? સમય ખૂણાની એટલે કોણીય વેગ અથવા તો કોણીય આવૃત્તિ. ઓકે, રેડી? વિચારો, સ્પીડ અચળ હોત તો ખૂણો બદલવાનો દર એ અચળ હોત. તો આપણે એવી જ વાત કરવાની છે, સ્પીડ અચળ છે. ભાઈ કોઈ પદાર્થ સમતલમાં ગતિ કરતો હોત તો સ્થાનાંતર તમે માપો. અહીંયા તમે શું માપો? કોણીય વેગ. હે ને? વર્તુળાકાર ભ્રમણ કરે તો વર્તુળાકાર ગતિનો વેગ ખૂણા દ્વારા. કોના દ્વારા? ખૂણા એટલે કોણીય વેગ. આગળ આવશે, ચિંતા ન કરતા. આ અચળ છે. આ કેવો છે? અચળ. અચળ શા માટે? સ્પીડ અચળ છે નિયમિત વર્તુળના ગતિમાં. વિચારો, એક પરિભ્રમણ કરે તો ખૂણો કેટલો બને? ખૂણો તમને ખબર છે આમાં રેડિયનમાં હોય. ઓકે, તો આને π/2 કહેવાય. અહીંયા પાઈ કહેવાય, 3π/2 ને 2π. એક પરિભ્રમણે ખૂણો કેટલો બને? 2π, 360 ડિગ્રી એટલે કે 2π રેડિયન. સમય એક પરિભ્રમણ પૂર્ણ કરે એ માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. બરાબર? અને આ અચળ ક્યારે થાય? ગતિ અચળ હોય તો, ઝડપ અચળ હોય તો. ઇઝ ધેટ ક્લિયર? આ ત્યારે જ અચળ થાય, ઝડપ અચળ હોય. ચાલો, ઝડપનું સૂત્ર તમે શું લખો છો? ઝડપ બરાબર અંતર. એક પરિભ્રમણ કરે એના માટેનું અંતર 2πr. એક પરિભ્રમણ કરે માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. હવે જુઓ તો 2π/t ને શું કહેવાય? ઓમેગા. હે ને? તો એક સંબંધ તમને મળશે, v = r ઓમેગા. v = r ઓમેગા. ઓકે, અને આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. એટલે ઘણી વખત આ છે ને, આ ટીને f1 કહેવાય છે. 1/t = f. ઓકે, તો સંબંધ છે 2π/t ની બદલે 2πfi લખાય છે. ઓકે, 1/t = f. તો 2π/t અથવા તો f. રાઈટ? ઓકે, આની તમે કિંમત આમાં મૂકી શકો છો. ક્લિયર છે વાત? હા, ઓમેગા ક્યાંથી આવ્યું ખબર પડી ગઈ? કોણીય વેગ, ખૂણા દ્વારા વેગ માપ્યો. પર સેકન્ડ કેટલો ખૂણો બદલાય? બરાબર છે? તો મને કહો, ઝડપ અચળ હોય તો ખૂણો બદલવાની દર સેકન્ડે સરખો જ ખૂણો બદલાશે એટલે અચળ હોય. ઓકે, અચળ માટે આપણે ગમે ત્યાંથી મેળવી શકો. આ કોન્સ્ટન્ટ આવશે. હવે કિંમત મૂકો. જજ AC v² r² ω² અપોન r જાય તો AC = r ω². ઓમેગા = 2π. 1/t એટલે f, 2πf. તો AC = r 2πf હોલ સ્ક્વેર. then AC = 4π² r f². તો એનો અર્થ કે કેન્દ્રગામી પ્રવેગ છે એ આવૃત્તિના વર્ગના સમપ્રમાણમાં હોય. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. ચાકગતિ નામના ચેપ્ટરમાં આ ફૂલ વર્ઝનમાં આવશે. અત્યારે મેં શોર્ટ વર્ઝન કીધું છે. બરાબર? ક્લિયર? આગળ ચેપ્ટર છે એટલે ચિંતા ન કરતા, કંઈક આવી રીતના છે. હવે જુઓ, આ કોણીય વેગ અથવા તો કોણીય આવૃત્તિ એટલે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. આમાં શું શું થાય જુઓ. સેકન્ડ કાંટો ખબર છે? સેકન્ડ કાંટો. હા, એનો કોણીય વેગ કેટલો? કોન્સ્ટન્ટ. સેકન્ડ કાંટો એક દોલન પૂર્ણ કરે કેટલા સમયમાં? 60 સેકન્ડમાં. તો એનો અર્થ કે કોણીય વેગ અચળ જ આવશે એનો. ઓકે, મને કહો, એક પરિભ્રમણ પૂર્ણ કરે તો લાગતો સમય કેટલો? 2π. સોરી, એક પરિભ્રમણ પૂર્ણ કરે તો ખૂણો કેટલો બને? કોણીય સ્થાનાંતર કેટલો? 2π. લાગતો સમય કેટલો? 60 સેકન્ડ. તો કેટલો આવે? π/30. થીટાનો એકમ રેડિયન, સમયનો એકમ સેકન્ડ, રેડિયન પર સેકન્ડ. પર સેકન્ડ π/30 રેડિયન જેટલો ફરે પર સેકન્ડ. ઠીક છે? π/30. તો ખબર છે ને, 1 સેકન્ડે 1 ટીક થાય. તો આ જે ખૂણો બને ને 1 ટીક એ π/30. સેકન્ડ કાંટા માટે, આવું કલાક કાંટા માટે મેળવી શકો, મિનિટ કાંટા માટે મેળવી શકો. યસ સર, તમે આ એક પરિભ્રમણ માટે લીધું, 30 સેકન્ડ માટે લ્યો. તમે આ એક પરિભ્રમણ માટે કામ કર્યું ને, અહીંયાથી શરૂઆત કરીને ફરી પાછા ત્યાં આવ્યા. 30 સેકન્ડ માટે વાત કરો. ઓકે, જેમ કે આમાં તમે ખૂણો 2π લીધો અને સંપૂર્ણ પરિભ્રમણ લીધું. અહીંયા ધ્યાનથી જુઓ ભાઈ. ચિંગ. ભાઈ આગળની વાત આવવાની જ છે એટલે ચિંતા ન કરતા. અહીંયાથી શરૂઆત કરી, અહીંયા પાછા આવ્યા. તો આખો એંગલ જે તમે 2π લીધો અને સમય લીધો, અથવા તો આ બાજુથી ફરે છે તો સમય લીધો 60 સેકન્ડ. હવે તમે માત્ર અહીંયાથી એટલે જ આવે છે ત્યાં સુધીની વાત કરો તો ખૂણો કેટલો બને? π/2. ઓમેગા જુઓ, π/2. સમય કેટલો લાગે અહીંયાથી? 15 સેકન્ડ.
જવાબ કેટલો આવ્યો? π/30 સેમ આવ્યો જો રેડિયન પર સેકન્ડ. કેમ? અચળ છે. તો જ્યારે ઝડપ અચળ હોય ત્યારે કોણીય વેગ અચળ હોય. જો v = r ઓમેગા, v = r ઓમેગા. ત્રિજ્યા અચળ થઈ ગઈ, ઝડપ અચળ છે તો ઓમેગા અચળ જ રહેવાનું. વાત કરે છે હે ને? કમ્પ્લીટ ઓકે છે? સમજ પડી ગઈ? તો કોની વચ્ચેનો સંબંધ છે મિત્રો? કેન્દ્રગામી પ્રવેગ અને આવૃત્તિ. થોડીક ગણતરીઓ છે, રાઈટ? કમ્પ્લીટ. ચલો સવાલો કેવા પૂછાય? સવાલો કંઈક આવા પૂછાશે, જોજો. કણ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. તો નિયમિત વર્તુળાકાર ગતિ કરે તો આનું મૂલ્ય અચળ હોય, જે તમને આપેલું હશે. મૂલ્ય છે v. અત્યારે વિચારો p અને q. ઓકે, તો v1 અને v2 વચ્ચેનો ખૂણો કેટલો થાય? તમને ખબર છે ભાઈ, ચેપ જેટલો ખૂણો બનાવે એટલો 90. તો એના તફાવતનું મૂલ્ય, વેગના તફાવતનું મૂલ્ય. વેગનો તફાવત કેમ લખાય? v2 - v1. તમને ખબર છે a - b, તમે a + b કંઈક આવું લખો છો. આ a + b નું પરિણામીનું મૂલ્ય a² + b² + 2ab cos θ. યાદ છે ને? ધારો કે a - b હોત તો તમે અહીંયા માઇનસ લખો છો. તો જો a - b આવ્યું તો એનો વેગના તફાવતનું મૂલ્ય શું લખાય? v2 - v1, એટલે કે a - b છે. તો અંડર શું લખાય? તો v2² + v1² - 2v1 v2 cos θ. આવી ગયો? બસ આ સૂત્ર મૂકો, વાર્તા પૂરી કરો. કેટલું આવશે? cos 90, v1 અને v2 વચ્ચેનો ખૂણો 90, v² + v², પેલું 0 તો કેટલું આવે? √2v. √2v આવશે. ઓકે છે? ક્લિયર? નો પ્રોબ્લેમ. આગળ જઈએ. વિચારો નિયમિત વર્તુળમય ગતિમાં આ ખૂણો 60 છે. ખૂણો કેટલો બને? 60. p થી q જાય છે, ખૂણો 60 બને છે. ઓકે, તો v તો v જ રહેવાનો છે. સ્પર્શકની દિશામાં વેગનું મૂલ્ય અચળ. આ ખૂણો કેટલો બને? 60. તો વેગના તફાવતનું મૂલ્ય, ભાઈ શોર્ટકટ તમને ખબર જ છે, √v1² + v2² - 2v1. તફાવત છે એટલે માઇનસ આવશે. cos 60 મૂકો. cos 60 એટલે 1/2, 2 જાય. ચાલો, આનું મૂલ્ય vv, 2v² - vv, v², that is v², that is v આવી ગયું. તો ખૂણો 90 નો હોય, 30 નો હોય, 60 નો હોય, વેગના તફાવતનું મૂલ્ય શોધતા આવડે. ક્લિયર થઈ ગયું? જો આગળનો આખો કોન્સેપ્ટ ખબર હશે તો સૂત્ર આવડશે, અને આવું સૂત્ર આપણે આગળ સાબિત કરેલું છે. ઇઝ ધેટ ક્લિયર? સમજ પડી ગઈ? તો મિત્રો, આ હતી નિયમિત વર્તુળમાં એક ગતિની વાત. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને તમારું કંઈ સજેશન હોય પર્સનલ તો નીચે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. બહુ બધા શોર્ટકટ આવશે. ઇઝ ધેટ ક્લિયર? તો ફરી પાછા આવા નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.